મિત્રો છે ને મને ધમકી મારી જાય એનું નામ નથી લેતો, પણ ભૂરીને પૂછીએ આપણે કે મને ધમકી મારી જાય તો એને શું કરે ભૂરી? ધમકી મારવા વાળા ભલે મારી કરે કાંઈ ફેર ન પડી જાય. કૂતરા તો ભેહાસ કરે, હાલતા જાતા હોય ને ભેહાસ જાતા હોય, આપણે કાંઈ ફરક ન પડી જાય. આપણે સાહેબ મોગલ ટાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો મિત્રો આજ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને યાર, હું આજ આપણા લોકેશનેથી વ્લોગ ચાલુ કરી દીધો છે. સુરત દાદાના દર્શન થઈ જશે. તો અત્યારે એ હજી ઉગે જ છે, એટલે અત્યારમાં યાર અહીંનો નજારો બહુ જોરદાર છે. તો સવારમાં હું અહીંયા આવું ને એટલે મારું આમ મન ખુશ થઈ જાય કે યાર અહીંયા લોકેશન જ એવું હોય. કારણ કે સવારમાં હજી સુરત દાદા ઉગતા હોય ને એટલે આમ સનસેટનું વ્યૂ આવે એટલે બહુ જોરદાર આવે છે. આજના વિડીયોમાં ખાસ એક વાત કરવાની છે કે અમુક લુખાવ છે ને મને અમુક લુખાવ કોમેન્ટ એવી કરી જાય છે, પછી ઘણું બધું એવું છે ને ઘણા બધા એવા કહી જાય છે, મને ધમકી મારી જાય છે, તને આમ કરી નાખશું ને આમ કરી નાખશું. તો એવા લુખાવને હું કહેવા માગું છું કે તમારથી થાય ને એ કરી લેજો. હું 24 કલાક એકલો જ ફરતો હોય, મારે યારે કોઈ ન હોય. રેડી? તમારથી થાય નહીં કરી લેવાની છૂટી, આપણે કાંઈ ફેર નહીં પડી જાય વયા જઈને. તો બાકી તમારે ધમકી જા મારતા હોય ને ના મારે તો આપણે ધમકી બમકીથી કોઈ દિવસ બીતા જ નથી. એટલે તમને જે સારું લાગે ને એ કરી લેજો. એમાં કેવું થાય ખબર છે મિત્રો, ઘણા બધાને છે ને મારાથી બહુ જલે, કારણ કે યાર આપણું કામ જ એવું છે ને આપણે હંમેશા જિંદગીમાં નીતિથી ચાલ્યા છે. સારું કામ કરવાનું, હાસું બોલવાનું, જે થાય નહીં થાય, બાકી હાસું જ બોલવાનું, ખોટું બોલવાનું નહીં. ને અમુકને કેવી મારે યારે જે રખડતા ને એને કેમ મારાથી બળે ને એ હું તમને આ વ્લોગમાં કહી દઉં. કોઈ દિવસ આવો વિડીયો બનાવ્યો નથી, પણ આજ તમને કહી દઉં. કારણ કે છે ને એ બધાની સિસ્ટમ આખી અલગ હોય. એને એમ થાય કે મારાથી કાંઈ આગળ ન વહી જવો જોઈએ, અને એ બધાને છે ને એને એમ થવું જોઈએ કે અમે જેવું કરીએ ને એ બધા આમ, એ બધાને એમ થાય કે અમે જેવું કરીએ ને એમ આથી કરવો જોઈએ. આપણે કોઈ દિવસ જિંદગીમાં ટીપું આમ એડ્યું નથી દારૂનું. તો એ બધાને એને એમ થતું હોય કે અમારી ભેગો આથી દારૂવાળો થઈ જાય ને દારૂમાં જિંદગી બગડી જાય. તો એવું જિંદગીમાં કોઈ દિવસ કર્યું નથી ને એ બધાને સારું લાગે ને એવું આપણે કોઈ દિવસ કંઈ કર્યું નથી. આપણે કોઈ દિવસ કોઈનું માનતા જ નથી. પહેલાં તો એક વાત આપણે પોતાને જ ખબર છે કે આપણે સત્ય બોલીએ છીએ ને હંમેશા સત્ય બોલવાનું, ને થાય એ જોયું જાય, બાકી બોલવાનું હાસું કાયદેસર. એક વાર તો મને ધમકી મારીથી હું તને આમ કરી નાખું ને આમ કરી નાખું, તો થાય નહીં તું કરી લેજે. રેડી? તાર થાય કરી લેજે. હું 24 કલાક એકલો જ હોય ને કડિયાળીમાં જ રહું છું. તાર થાય નહીં કરી લેજે. ઘણાના મનમાં વેમ હોય, એવો વેમ હોય કે આપણે છે ને બધું આપણે જ કરી શકીએ, આનાથી કાંઈ ન થાય. તો એ તમારા મનનો બહુ મોટો વેમ છે મારા વાલા. બાકી છે ને તમે જે કરી શકો ને એનાથી વધારે બધા કરી શકે, સમજી જા. એટલે હેરના હવા હેર બધા આ દુનિયામાં પડ્યા છે, એટલે મનમાં કોઈનો એવો વેમ ન રાખવો કે આનાથી કાંઈ ન થાય. જેનાથી કાંઈ ન થાય એમ હોય ને એ કયા ટોકી નાખે ને ખબર ન પડે હો. એટલે મનમાં વેમ કોઈ કાઢી નાખજો. અત્યારે હું આ વિડીયોમાં નામ તો નથી લેતો, બાકી નામ લઉં ને તો કાંઈ ફેર ન પડી જાય ને. ખોટું નામ નથી લેવું, નામ લે તો ખોટી તકલીફ પડી જાય, એને બદનામ થાય. બાકી છે ને નામ નથી લેતો હું અત્યારે. બાકી તને તું આ વિડીયો જોશ તો મારા તો વિડીયો તો જોશ છે, તને ખબર જ છે. તું જોઈને તને અંદાજ આવી જ જાય કે મને જ કહીશ. એટલે તારા માટે છે, લાગુ પડે તો વટથી જા. મિત્રો છે ને મને ધમકી મારી જાય એનું નામ નથી લેતો, પણ ભૂરીને પૂછીએ આપણે કે મને ધમકી મારી જાય તો એને શું કરે ભૂરી? ધમકી મારવા વાળા ભલે મારી કરે કાંઈ ફેર ન પડી જાય. કૂતરા તો ભેહાસ કરે, હાલતા જાતા હોય ને ભેહાસ જાતા હોય, આપણે કાંઈ ફરક ન પડી જાય. આપણે આપણી રીતે જ રહેવાનું જેમ રહેતા હોય ને એમ. કેમ કે આપણે કોઈ કાંઈ ખવડાવી જ નથી દેતો, આપણે આપણા ઘરના રોટલા ખાઈએ. આપણાથી જલતી હોય ને એટલે એ ખાલી બોલે, બાકી એનાથી બીજું કંઈ ન થાય. ખાલી બોલી શકે અમે આમ કરી નાખીએ આમ કરે, આ એકલા જ રખડી જાય એને મોજ આવે વહી જાય. બાકી તમારાથી કાંઈ ન થાય, ખાલી વાતું જ થાય. વાતું કરો ને મોજ કરો ને અમારા વિડીયો જોઈને બાળો, બીજું કંઈ નથી કરવાનું. હા, અમારા વિડીયો કન્ટિન્યુ આવતા રહે ને આવતા જ રહે. મોજ પડે એમ તમને સારું લાગે એવું કરો. બાકી અમારા તો વિડીયો કાયમ આવશે ને કાયમ ડેલી. હા એમ, બાકી કંઈ ઘટવા નહીં દેવાનું વિડીયોમાં. હાલે તોય ભલે, ન હાલે તોય ભલે, બાકી વિડીયો કાંઈ નહીં બનાવવાના. જોવાય તો ભલે, ન જોવાય તોય ભલે, પણ વિડીયો તો ડેલી બનાવવાના. તમારે ફેમિલી જોવાના જ છે, પણ આ જેને જલેશ ને અમારાથી બળતી હોય ને એની વાત છે. તમને બધાને નથી, તમારે તો જોવાના જ છે અમારો વિડીયો. બાકી જેને ઓલું થાય તકલીફ થાય છે ને એને તમે તારે ન જાવ તો હાલ છે. બાકી તમે ઘણા અમારી સ્ટોરીઓ જોવ છો ને એ અમને ખબર છે. અમારા સ્ટેટસ જોવો, સ્ટોરીઓ જો, અમે તમને એકવાર જિંદગીમાંથી કાઢી નાખ્યા પછી બીજી વાર અમે તમારા આઈડાય ન ખોલી આપણે. તમે કદાચ અમારા ખાલી છે ને સોરિયા સ્ટોરીઓ જો, ભલે અમને લાઇક નથી કરતા, બાકી એ અમને ખબર જ હોય. બાકી અમારે તમારી લાઇકની જરૂર નથી. લાઇક કરવાવાળા દુનિયામાં લાટ પડ્યા છે. તમે નહીં તો તમારા ભાઈઓ ગમે એના મળી જ જાય. એટલે લાઇક કરવાની અમારે કાંઈ તમારે લાઇકની અમારે કાંઈ જરૂર નથી. ન કરો તોય કાંઈ ફેર ન પડી જાય, કરતાય નહીં. અમે તો એમ જ કહીએ. હા,
અમારે કાંઈ જરૂર નથી. હું ભગવાનની દયા છે, લાડ છે, લાયકું કરવા વાળા એ કેરા કરશે. ધમકી તો ખાલી અમારા ભૂરે એકલી માર દે ગમે ને. કા ધમકી તો મારી જ દેવાની ને. આપણે કેમ બધા ધમકી મારીએ તો આપણે ન આવડતું હોય. હા એમ અમારે કઈ જ દેવાની, રોકડો જ જવાબ આપવાનો ગમે એ હોય કે નહીં. ગમે એ હોય. પછી બાકી અમે એમ જ છે, જેવા તમે એવા પછી અમે થઈ જેવા જાય. સાથે તેવા જેવા માણસ હોય ને એવું જ વર્તન કરવાનું. આ જમાનો એવો છે આમ નથી. છે જ ને, આપણે ખાલી સાદા લાગીએ પણ એ તો એને ફાવતું હોય એવું આપણે ફાવે ન ફાવે બધાને. પહેલા તો મને એમ થયું કે હવે ધમકી મારી દે તો મારા ઘરની બહાર નહીં નીકળે. મારે ઘેર ને ઘેર રહેવું છે. મારા અંગુભાઈ જ્યાં હતા મને એ નથી બાથરૂમ નથી ઘેરે. મારા અંગુભાઈ ક્યાં આવું તમે ધમકી મારીને વધી જાય મને એમ કે મારા અંગુભાઈ ક્યાં આવું. ક્યારે બેસી જવું ભાઈ મને ધમકી મારતા ને નગર પછી મારે સંડાસ કરવા જવામાં તકલીફ પડશે. એક તો મારા અહીંયા ગરીબ માણસ છે, અમે ડબલું લઈને જવાનું હોય અમારે છે ખારામાં. તમે યાર ધમકી મારી જાવ તો પછી મારે ખોટો અહીંયા મારે કપડા એટલા બધા નથી. આ ધોઈ ધોઈને લુગડા ઠાકી જાય. જો સાંભળ્યું ને તમે, ધમકી નહીં મારતા હો ભાઈ. મારી બહુ બીક લાગે હો. તમે ધમકી નહીં મારતા.